અમદાવાદથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઇટનું ટેક ઓફ રદ કરવામાં આવ્યું છે। ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટનું ટેક ઓફ રદ કરવામાં આવ્યું છે। ફ્લાઇટ ઉડાન ભરી શકી નહોતી। અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટનું ટેક ઓફ રદ કરાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા। એરપોર્ટ પર તમામ મુસાફરો રજળી પડ્યા હતા। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા। ટેક ઓફ રદ કરી દેવામાં આવ્યું હતું। વિસ્તારાની ફ્લાઇટ સાથે જે ઘટના સામે આવી રહી છે, જે માહિતી સામે આવી રહી છે, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટનું ટેક ઓફ રદ કરવામાં આવ્યું હતું। વિસ્તારાની આ ફ્લાઇટ કે જેમાં ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટની ઉડાન રદ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। તમામ મુસાફરો રજળી પડ્યા। તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા। અમદાવાદથી દિલ્હી જવાની હતી આ ફ્લાઇટ, પરંતુ આ ફ્લાઇટની ઉડાન રદ કરી નાખવામાં આવી। ટેક ઓફ રદ કરી નાખવામાં આવ્યું। મુસાફરો આ ફ્લાઇટમાં સવાર હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ ફ્લાઇટની ઉડાન રદ કરવામાં આવી। ટેકનિકલ ખામી સર્જાઈ હતી। ટેકનિકલ ખામીનું કારણ સામે આપીને ઉડાન રદ કરી દેવામાં આવી છે। આ ઉડાન રદ થતા જે દિલ્હી જનારા મુસાફરો હતા તે રજળી પડ્યા હતા। કેટલાય મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી નથી શક્યા। મુસાફરો રજળી પડ્યા છે। એરપોર્ટ પર તમામ મુસાફરો રજળી પડેલા જોવા મળ્યા। જે વિડીયો સામે આવી રહ્યો છે વિસ્તારાની ફ્લાઇટ જેનું ટેક ઓફ રદ કરવામાં આવ્યું હતું। આયુષી વધુ વિગતો જણાવી રહ્યા છે। આયુષી, વિસ્તારાની ફ્લાઇટનું ટેક ઓફ રદ કરી દેવામાં આવ્યું, ઉડાન રદ કરવામાં આવી, શું માહિતી? રદ કરવામાં આવ્યું જ્યારે મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા અને તેઓ જ્યારે એરક્રાફ્ટની અંદર પણ સવાર થઈ ગયા ત્યારબાદ તેમાં જે ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને બહાર ઉતારવા પડ્યા અને ત્યારબાદ પરત તેમને એરપોર્ટ લઈને આવવામાં આવ્યા હતા અને જેને લઈને મુસાફરો દ્વારા હજી હોબાળો પણ ક્યાંક કરવામાં આવ્યો હતો, કારણ કે મુસાફરો રજળી પડ્યા હતા। જે સમય થઈ ગયો હતો તે સમય દરમિયાન જ આ ઘટના સર્જાઈ હતી। જી, ધન્યવાદ આયુષી આ માહિતી માટે। અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વિસ્તારાની ફ્લાઇટ કે જેની ઉડાન રદ કરી નાખવામાં આવી। અમદાવાદથી દિલ્હી જઈ રહી હતી આ ફ્લાઇટ જેનું ટેક ઓફ રદ કરવામાં આવ્યું। મુસાફરો ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા। ફ્લાઇટની ઉડાન છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે। રણજીત બોગાયતા જે આ ફ્લાઇટના મુસાફર હતા તેઓ પણ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। રણજીતભાઈ, જે પ્રમાણે ફ્લાઇટની ઉડાન રદ કરી નાખવામાં આવી, કારણ શું આપને જણાવવામાં આવ્યું છે? કારણ તો ટેકનિકલ પ્રોબ્લેમ બસ એટલું જ જણાવવામાં આવ્યું છે, પણ અત્યારે એવું જાણવા મળે છે કે કંઈક એમાં પાર્ટ પ્રોબ્લેમ છે। તો એ લોકો એવું કહે છે કે અમે લોકો મુંબઈથી કોઈ પાર્ટ મગાવ્યો છે બીજી ફ્લાઇટમાં, એ પાર્ટ આવશે ત્યારે અમે પાર્ટ એમાં એટેચ કરશું, ટેકનિકલ પર્સન અમારા, અને પછી અમે ફ્લાઇટ એ જ ફ્લાઇટ કન્ટિન્યુ કરશું। અને એનો અમને ટેન્ટેટિવ ટાઈમ આપ્યો છે 6 વાગ્યાનો, પહેલા 2:40નો આપ્યો હતો, હવે 6 વાગ્યાનો ટાઈમ આપ્યો છે। જી રણજીતભાઈ, કેટલા મુસાફરો હતા તમારી સાથે? લગભગ કેટલા મુસાફરોની સાથે આ ઉડાન ભરવાની હતી? તો મેડમ ફ્લાઇટ ફૂલ હતી, અરાઉન્ડ 200-250 ની આજુબાજુમાં હોઈ શકે। ફૂલ ફ્લાઇટ હતી, કોઈ એક બી એમ્પ્ટી સ્પેસ નહોતો, કોઈ સીટ ખાલી નહોતી એમાં। જી, અને આજે ફ્લાઇટ અત્યારે રદ કરી દેવામાં આવી છે। ખાસા કલાકોનો સમય તમારો જે વેડફાઈ રહ્યો છે, કેટલી સમસ્યા, કેટલી મુશ્કેલી? સમસ્યા તો મેડમ પોતપોતાની બધાને ખૂબ છે। કોઈ એક બે બહેનો હતા તે ત્યાં એના પેરેન્ટ્સ બી કોઈ એક્સપાયર થઈ ગયા છે, ત્યાં એને પહોંચવાની જલ્દી છે। કોઈને સામે બીજી ફ્લાઇટ છે, એટલે આમ પોતપોતાની રીતે ખૂબ બધા પરેશાન છે। એની સામે કોઈ એરિયાનો એટલો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી કોઈને, કારણ કે દોડાદોડી કરાવે છે અહીંયાથી અહીંયાથી વાં। અત્યારે હવે ફાઇનલી લોકો એવું કહે છે પેલા 2:40ની શેડ્યુલ રીશેડ્યુલ કરી હતી, હવે 6 વાગ્યાની રીશેડ્યુલ કરી છે। જી, ધન્યવાદ રણજીતભાઈ, આપ અમારી સાથે જોડાયા।